કેશોદ તાલુકાના અજાબ કેશપ કલીમલ હારી બાપુની મઢીએ હજારોની સંખ્યામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ શેરગઢ બોડી ગામની વચ્ચે આવેલ કેશવ કલીમલ બાપુની મઢીએ આજ રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ કેશવ કલીમલ બાપુના ભક્તો દ્વારા આરતી, પૂજા, હોમ હવન તેમજ આવનાર તમામ ભક્તોને મધુર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। કેશવ કલીમલ બાપુના મઢી અષાઢ સુદ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમા તેમજ વર્ષ 12મા મહિનામાં દર મહિને હવન કરવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન દ્વારિકાધીશ આ જગ્યાએ રાત વાસો કરી ભાલકા તીર્થ ખાતે ગયા, એટલે જ આ જગ્યા પર મઢી બનાવવામાં આવી। બાપુ તપ કરતા હતા એટલે તેમનું નામ પણ કેશવ કલીમલ હારી રાખવામાં આવ્યું છે। જગ્યા ઉપર બાપુ અંદાજિત 50 વર્ષ સુધી મૌન ધારણ કરી સાધના કરી છે। આ સાધના સ્થળી આજે તપોભૂમિના નામે બહુ ચર્ચિત બની સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બની છે। આશ્રમના ભક્તો સમગ્ર ગુજરાતમાંથી ગુરુ પૂર્ણિમાના દિવસે આવી બાપુના દર્શન કરી ધન્યતા અનુભવે છે। એ પણ હકીકત છે કે બાપુની હાજરીમાં લોકો વિચાર કરી ત્યાં જાય તો તેમને પણ ફળ અવશ્ય મળતું હતું। જેમ કે તમે મઢીએ જતા હોય અને એવી વાત કરેલ હોય કે આજે તો બાપુની મઢીએ જઈ ચૂરમાના લાડુનો પ્રસાદ મળે તો મોજ પડી જાય, એવી વાત તમે કરતા જાઓ અને ત્યાં દર્શન કરી બાપુ પાસે પહોંચો, ત્યાં જ ગામમાં ગરમા ગરમ ચૂરમાના લાડુનો પ્રસાદ ભક્તને મળતો છે। કેશવ કલીમલ હારી બાપુ અનેક પરચા લોકોએ નિહાળ્યા। હાલ પણ બાપુની મઢીએ અજાબ શેરગઢની સીમમાં આવેલી છે। રાત્રિ દરમિયાન જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી સિંહ પણ જોવા મળે તો નવાય નહીં। નાગભાઈ વાળા તથા અશોકભાઈ તથા શંભુભાઈ તથા અમારા ટ્રસ્ટ મંડળ દ્વારા ગાયત્રી શક્તિ કેશવ કલીમલ બાપુના મઢી તરફથી અમે મનીષભાઈ રાવળ તરફથી જે યજ્ઞની વ્યવસ્થા કરવામાં આવે છે અને બાપાના આજ ગુરુ પૂર્ણિમાના હિસાબે હજારો ભક્તો શેરગઢ અજાબ ને બીજા ગામોમાંથી આવે અને બાપુના જે શ્રદ્ધા વિશ્વાસનું સમર્પણ કરવા માટે દર વર્ષે ગુરુ પૂર્ણિમા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। અને આની સાથે બ્રહ્મ ભોજન પછી બટુક ભોજન અને સારી સહેજ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। કલીમલ બાપુના ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનર કેમ્પ ગરીબ માનવને કીટો આપવામાં આવે છે અને ભંડારોના પણ ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવે છે। અને દર મહિનાના એક પણ તહેવાર નક્કી કરવામાં 12 મહિનાના 12 યજ્ઞ કરવામાં આવે છે અને લોકો હોશિયાર આવે છે અને લોકો ખૂબ શ્રદ્ધા પર અને બાપુને એમ કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝ કહેવાતા હતા, પણ પોતે કહેતા કે અમે 4 જણા કહેતા હો કદાચ ન હો। અને બાપાને અમે પૂછતા કે બાપા તમે અહીં શું કામ અહીંયા મઢી બનાવી ભાવન તો કયો? તો બાપા હસતા કહેતા કે જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકાથી છેલ્લો પ્રવાસ કરી અને મઢીએ નાઇટ વોક કર્યો, છેલ્લું નાઇટ વોક કરી અને અહીંથી ભાલકા ગયા, ત્યાં પોતાના બે સોદાહોર કર્યું, એટલે બાપા કે આ મઢી ઉપર હું એ હિસાબ આવ્યો છું। અને અમારું ટ્રસ્ટ મંડળ આવી સત્પ્રવૃત્તિઓ કરે છે અને લોકોના ભાગ લે છે અને આ મીડિયા દ્વારા અમારા કલીમલ બાપુના જે પ્રસાર માટે જે અમને સાથ અને સહકાર આપ્યો ખૂબ આભાર માનીએ છીએ અને ભક્તજનો તરફથી અમે ગુરુ પૂર્ણિમામાં તમને ખૂબ બધાઈ આપીએ છીએ। બોલો કલીમલ વાળી બાપાની જય। જી, આપનું નામ? અશોક શેખાત, ગામ અજાબ અને શેરગઢના સીમાડે 50 વર્ષ મૌન સાધના કરી અને આ જગ્યાનું મહત્ત્વ અને સાધના સ્થળી બનાવી એવા સંત શ્રી કેશવ કલીમલ હારી બાપુની આ સાધના સ્થળી છે અને સૌ લોકો મઢી તરીકે ઓળખે છે। પૂજ્ય શ્રી કેશવ કલીમલ હારી બાપુના આશ્રમમાં આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ભક્તજનો આવી હર્ષ ઉલ્લાસથી બાપુના ચરણની પૂજા કરે છે અને પોતાનું ભાવ સમર્પણ અને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે અને સૌ ભક્તો પ્રસાદ લઈ અને આજના દિવસને ધન્યતા અનુભવે છે। તો સૌ ભક્તજનોને સીતારામ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।